સુરતમાં સરકારી ગરીબોના હકના અનાજના કાળાબજાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સુરતના યુવાન પરેશ મહાલેએ લિંબાયત પુરવઠા ઝોનની કચેરીના કેટલાક અધિકારીઓ અને કથિત સરકારી અનાજ માફિયાઓ સામે ગરીબોના હકના અનાજની ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેની પાસે આક્ષેપોને સમર્થન આપતા કેટલાક પુરાવા છે અને તે પુરાવા જિલ્લા કલેક્ટર, પુરવઠા વિભાગ તેમજ પ્રધાનમંત્રી કચેરી સુધી રજૂ કરી ચૂક્યો છે। તેમ છતાં અત્યાર સુધી કોઈ અસરકારક તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ કર્યો હતો। મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે। હું રાશન ચોરીના મુદ્દા પર છેલ્લા 1 વર્ષથી લડી રહ્યો છું। નાયબ મામલતદારની કટકી સાથેના વિડીયો યુટ્યુબ પર જોયા હશે તમે। નાયબ મામલતદાર ભ્રષ્ટ છે। મકવાણા સાહેબ કરીને જે નાયબ મામલતદાર છે લિંબાયત ઝોનનો, એને 1 વર્ષથી અમે લોકો અરજીઓ આપી રહ્યા છે। મામલતદારથી માંડીને નાયબ મામલતદાર, ડીએસઓથી માંડીને અન્ય પુરવઠા મંત્રી, ગૃહમંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી સુધી રાશન ચોરીના બાબતે લોકોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરું છું। ઘણી બધી ફરિયાદો કર્યા છતાં પણ, પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કર્યા છતાં પણ ગરીબોનો અનાજ વિસ્તારના અસામાજિક તત્વો, અનાજ માફિયાઓ, કોર્પોરેટરો, સાંસદો અને ધારાસભ્યોને ખબર હોવા છતાં કોઈ જાતની કામગીરી એમાં થતી નથી। ઘણી બધી ફરિયાદો કર્યા છતાં પણ કોઈ જાતનું સોલ્યુશન એનું આવતું નથી। આજ રોજ અમે અનશન પર બેસવાના છીએ। ઘણી બધી કમ્પ્લેન્ટો કર્યા છતાં પણ જો અમને નિરાકરણ ન આવતું હોય તો અમને મારી નાખો યા તો પૂરું અનાજ આપો। આ મુદ્દો છે મારો, પૂરું અનાજ આપો અથવા અમને મારી નાખો। બાબતે હું સખત વિરોધ કરું છું। ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તરીકે હું જવાબદારી સંભાળું છું અને આગળના મુદ્દા પર આગળ વાત કરશું। અને અમને આજ રોજ હું કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે અમને જગ્યા આપવામાં આવે અને આંદોલન કરવા માટે અમને સ્થાન આપવામાં આવે અને એની મંજૂરી પણ સાથે આપવામાં આવે, નહીં તો હું અહીંથી હલવાનો નથી આજે। આક્ષેપોને લઈને પરેશ મહાલેએ ફાટેલા કપડાં પહેરીને અને હાથમાં પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો હતો। તેણે ગાંધી ચિંધ્યા માર્ગી ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી પણ માંગી હતી। યુવકે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે।